પ્લેગિયરિઝમનો અર્થ શું થાય છે? બીજાની કૃતિ પોતે બનાવી હોવાનો દાવો કરવો. એકેડેમિક ઇન્ટિગ્રિટીનો અર્થ શું? એકેડેમિક ક્ષેત્રમાં ઈમાનદારી અને નૈતિકતા. પ્લેગિયરિઝમનું ઉદાહરણ શું છે? બીજાનું લખાણ કોપી કરીને સાઇટેશન ન આપવા. પ્લેગિયરિઝમ કઈ સ્થિતિમાં માન્ય ગણાય છે? સાઇટેશન વગર શબ્દશઃ લખવું. પ્લેગિયરિઝમ રેગ્યુલેશન 2018 કોણે જાહેર કર્યું હતું? યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. પ્લેગિયરિઝમના નિયમો કઈ તિથિએ લાગુ પડ્યા હતા? 23 સપ્ટેમ્બર 2018. પ્લેગિયરિઝમ રોકવા માટે કઈ ટેકનોલોજી ઉપયોગી છે? પ્લેગિયરિઝમ ડિટેક્શન સોફ્ટવેર. પ્લેગિયરિઝમ ચેકર ટૂલ્સમાંથી કયું જાણીતું છે? ટર્નિટીન. એકેડેમિક પ્લેગિયરિઝમ કેટલા પ્રકારના હોય છે? 4 પ્રકારના. ઇન્ટેન્શનલ પ્લેગિયરિઝમ એટલે શું? જાણી જોઈને બીજાનું કામ નકલ કરવું. પ્લેગિયરિઝમની શ્રેણીમાં કેટલી છે? 4. લેવલ 0 પ્લેગિયરિઝમ કેટલા ટકા સુધી માન્ય છે? 0 થી 10%. લેવલ 1 પ્લેગિયરિઝમ કેટલું હોઈ શકે? 10 થી 40%. લેવલ 2 પ્લેગિયરિઝમનો રેન્જ શું છે? 40 થી 60%. લેવલ 3 પ્લેગિયરિઝમ કેટલું હોય છે? 60% થી વધારે. લેવલ 0 પ્લેગિયરિઝમ પર શા પ્રકારની કાર્યવાહી થઈ શકે? માત્ર વોર્નિંગ આપી શકાય. લેવલ 1 નું પ્લેગિયરિઝમ માટે પીજી અને પીએચડીના વિદ્યાર્થીઓ પર શું કાર્યવાહી કરી શકાય? સુધારો અને પુનઃ સબમિશન સાથે 6 મહિના થોડું મોડું થીસીસ. લેવલ 2 પ્લેગિયરિઝમ માટે શું થાય? 1 વર્ષ સુધી પુનઃ સબમિટ અને ડિગ્રી મોડી થાય. લેવલ 3 પ્લેગિયરિઝમ માટે પીએચડી સ્કોલર માટે શા પ્રકારની કાર્યવાહી થાય? રજિસ્ટ્રેશન રદ કરી શકાય. શિક્ષક માટે લેવલ 1 નું પ્લેગિયરિઝમ શું પરિણામ આપે છે? રિસર્ચ પબ્લિકેશન પાછું ખેંચવું પડે. શિક્ષક માટે લેવલ 2 પ્લેગિયરિઝમ હોય ત્યારે શું ધ્યાનમાં લેવાય છે? પબ્લિકેશન વિથડ્રો કરવું અથવા તો ગાઈડશીપમાંથી 2 વર્ષ માટે રદ કરવી. લેવલ 3 ના પ્લેગિયરિઝમ માટે શિક્ષક માટે શું પગલાં છે? સેલેરીનું ઇન્ક્રીમેન્ટ 3 વર્ષ સુધી રોકાઈ શકે છે. રિપીટેશન ઓફ પ્લેગિયરિઝમ ડિટેક્ટ થાય તો મોટું દંડ અને બંધ થવા જેવી કાર્યવાહી. પ્લેગિયરિઝમ નિવારવા માટે શા પર ધ્યાન આપવું જોઈએ? સાઇટેશન અને રેફરન્સ. પ્લેગિયરિઝમ ચેકર રિપોર્ટ કઈ ભાષામાં હોય છે? સિમિલારિટી પર્સન્ટેજ અને હાઇલાઇટેડ કન્ટેન્ટમાં. પ્લેગિયરિઝમ કેવી રીતે અવગણવું? પેરેફ્રેઝ કરીને, સાઇટેશન દ્વારા તથા યોગ્ય કોટેશન આપીને. સાઇટેશન કઈ શૈલીમાં આપી શકાય? એપીએ, એમએલએ અને ચિકાગો. રેફરન્સિંગનો ઉદ્દેશ્ય શું છે? બીજાની કૃતિ માટે પ્રમાણ આપવું. પ્લેગિયરિઝમ ચેકર કઈ રીતે કાર્ય કરે છે? ડોક્યુમેન્ટને એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ સાથે સરખામણી કરે છે. યુજીસી પ્લેગિયરિઝમ નિયમો કોના માટે ફરજિયાત છે? બધી જ હાયર એજ્યુકેશન સંસ્થા માટે. પ્લેગિયરિઝમ રોકવા માટે હજી શું કરવું જોઈએ? રાઇટિંગ એથિક્સ શીખવા જોઈએ. ઇન્સ્ટિટ્યુશનલ એકેડેમિક ઇન્ટિગ્રિટી પેનલનો હેતુ શું છે? પ્લેગિયરિઝમ તપાસ અને નિર્ણય લેવા. આઈએઆઈપી પેનલમાં કોણ કોણ હોય છે? ડીન, સિનિયર ટીચર અને સબ્જેક્ટ એક્સપર્ટ. પ્લેગિયરિઝમ ચેકર રિપોર્ટનો રેકોર્ડ કોણ જાળવે છે? સુપરવાઇઝર અને સંસ્થા. પ્લેગિયરિઝમ ટ્રેનિંગ કોને આપવી જોઈએ? પીજી, પીએચડી સ્કોલર તથા ફેકલ્ટીને. ઇન્સ્ટિટ્યુશનલ પોલિસી ઓન પ્લેગિયરિઝમ હોવી જોઈએ? હા. એકેડેમિક એથિક્સ મોડ્યુલ શું છે? રિસર્ચ રાઇટિંગ માટે નૈતિક માર્ગદર્શિકા. યુજીસી પ્લેગિયરિઝમ રેગ્યુલેશન કોના થીસીસ પર લાગુ પડે છે? પીએચડીના. પ્લેગિયરિઝમ ચેકર ટૂલ કોણ અપેક્ષિત રીતે આપે છે? યુનિવર્સિટી સુપરવાઇઝર. ટર્નિટીન સબસ્ક્રિપ્શન કોણ આપી રહ્યું છે? યુજીસી તથા ઇમ્પ્લિમેન્ટ. હાલમાં ડ્રીલબિટ. ટ્રાન્સલેશન પ્લેગિયરિઝમ પણ પ્લેગિયરિઝમ છે? હા. સાઇટેશન આપ્યા પછી પણ પ્લેગિયરિઝમ થઈ શકે છે? હા, જો વ્યાપક પ્રમાણમાં મેચ થાય તો. પ્લેગિયરિઝમનું ડિટેક્શન રિપોર્ટ કોના દ્વારા વર્ગીકૃત થાય છે? સુપરવાઇઝર દ્વારા. સુપરવાઇઝરનું પ્લેગિયરિઝમ ચેકર રિપોર્ટ ન આપવું શું છે? નિયમનું ઉલ્લંઘન. પ્લેગિયરિઝમ ચેકર ટૂલ્સના પરિણામે શું થાય છે? રિસર્ચ રિવ્યુ, એક્શન અને રેક્ટિફિકેશન. પેરેફ્રેઝિંગ પ્લેગિયરિઝમ ટાળી શકે છે? હા, જો પ્રોપર સાઇટેશન આપવામાં આવે તો. પ્લેગિયરિઝમનું સૌથી મોટું એથિકલ રિઝલ્ટ શું છે? એકેડેમિક ડિસઓનેસ્ટી. પ્લેગિયરિઝમ ચેકર ટૂલ્સ 100% ખરા હોય છે? નહીં, પણ વધુ વિશ્વાસ. પ્લેગિયરિઝમ ચેકર ટૂલ્સ મોસ્ટલી કમ્પેર અગેન્સ્ટ ઓનલાઈન ડેટાબેઝ, આર્ટિકલ્સ અને સ્ટુડન્ટ સબમિશન સાથે. પ્લેગિયરિઝમ એજ્યુકેશનનો ઉદ્દેશ્ય શું છે? એથિકલ રાઇટિંગ અને
ઓરિજિનાલિટીને પ્રોત્સાહન આપવું. ધન્યવાદ.